કેટલા પૈસા વાપર નાખ્યા છે? 2000 ના આવે. તો જો ગાઈસ પછી આપણે દુકાને આવી ગયા હતા અને દુકાને આવ્યા તો જોયું તો આ શું હેલો ગાઈસ, સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. કેમ છે બધા? મજામાં? આવ્યો બધા મજામાં છે. તો જો સરસનો સમય આવી ગયો છે બધા બોલો. પેલી માટી આવે છે કઈ મુમતાજની કે કઈ? મુમતાજ માટી છે. આપણ નીચે વાળ દો. મુમતાજ માટી જો હા નીચે વાળ દો. બીજું કઈ લેવા ના બીજું તો મુમતાજની માટી લેવા આપણે આવ્યા હતા. ખબર નહીં શું કામમાં આવે પણ મેડમ જે મંગાવી એટલે હવે લઈ જવી જ પડશે. ચાલો હવે લેતા આવી. માટી આપ देखो गाइस, माटी लेवा માટે આવ્યા મુમતાજની. એટલી બધી દુકાન, કેટલો બધો સામાન કરાવ્યો. તો જો કે પછી આપણે મુમતાજની માટી લઈને આવી ગયા છીએ અને હવે આપણે જઈશું ચોકડી સાઈડ, કેમ કે આપણે મેળામાં તો એક જોડી કપડાં લેવા છે. તો ચાલો ચોકડી બાજુ જઈએ, મેળ આવશે તો લઈશું સીધા કરે. ચલો તો જો કે પછી આપણે કપડાં લેવા માટે આવ્યા હતા. તો જો કે પછી આપણે કપડાં લેવા માટે આવ્યા હતા. તો હવે કપડાં લઈ લીધા છે અને હવે ચલો જોઈએ. કપડાં લઈને આવી ગયા છે ને હવે મેળામાં તો વાળ કપાય જોવા છે. તો ચલો બસ ટીંગાડી દઈએ. ચલો તો જો કે આપણે નવા કપડાં લઈને પેન્ટ ફિટિંગ કરવા માટે આવ્યા. જો લૂઝ હોય એટલે ડાયરેક્ટ ફિટિંગ કરાવી અને કાલે જ પહેરવાનું એટલે આજે ફિટિંગ કરવા આવ્યા. જો ભાઈ કેમ કે આજે દિવાળીને કાલે બેસતું વર્ષ. ફાઇનલ જો કપડાં ફિટિંગ થઈ ગયા છે ને હવે આપણે જઈશું વાળ કપાવવા માટે. ચલો ભાઈ તો પછી જો ભાઈ આપણે વાળ કપાવવા માટે પહોંચી ગયા છીએ. બહુ મોટા થઈ ગયા તો જો કે છે વાળ કપાઈને આવી ગયા છે ને આપણે જઈશું ઘરે. ચલો બહુ મોડું થઈ ગયું છે. તો જો ગઈ પછી આપણે ઘરે પહોંચી ગયા હતા. સીજા મારા માટે કંઈ કામ લેવા હે ફટાફટ મને બહુ ભૂખ લાગી. જો કામ કરું તો જો ગઈશ આપણું ખાવાનું આવી ગયું. દાળ ભાત ને છાશ. હાલો તમારે ખાવું હોય તો જો દાળ ભાત થયા છે તો એ છાશ ખાવું તાર ખાઈ લીધું. હે ખાઈ લીધું એકલી સરસ. લો શું કેવું મારે તમને? એકલી ખાઈ લીધું. જો ગઈશ તો ચલો ગઈશ હવે મળતે ખા કે. કેટલા પૈસા વાપર નાખ્યા છે? હે અમે કેટલા પૈસા વાપર નાખ્યા છે? 2000 ના હોય. એટલી બધું શું શોપિંગ કરી? એટલું બધું શું લાયા? ઓ માય ગોડ. જો ગાઈસ ટેસ્ટી જોડે કેટલા પૈસા છે. મને હાલ થોડા હવે લાવજે. કેટલા છે? 2500. આજ તો મિનિમમ મેં 2000 તો વાપર્યા છે. 3000. તો જો ગાઈસ પછી આપણે દુકાને આવી ગયા હતા અને દુકાને આવ્યા તો જોયું તો આ શું મની. જો ક્યાં હુકાયા પૈસા પલળી ગયા હતા સાહેબ. એ હુકા મૂકેલા કેટલા છે કોમેન્ટ કરજો. જો ગાઈસ તો જો ગાઈસ પછી 7 વાગે છે ને આપણે પહોંચી જઈએ દુકાને ઘરે. જો આજે દિવાળી તો આપણે પેટા લાયા છે. જો દેશી છે ફોડવા તાર. હા ફોડવા હે તમારો રોકેટ ભેગા ઉડાડી દે. ના હોય
મન તો ઉડાડી મેલે રોકેટ ભેગો હા જો કે જયશ્રી મને ઉડાડવાની વાતો કરે રોકેટ ભેગો બીજું શું લાયા જોયેલા ને તો શું શું હે તારું મહેંદીનું કાન હે જો કેટલું બધું લાવ્યું હું ચકલી બોમ્બ 555 મિર્ચી બોમ્બ એ 555 કહેવાય એને બધા જો આજે 555 આડો ફોડવા તારા હવે એડો જઈએ ફોડો આડો તને રોકેટ પૈકી ઉડાડી દેવી તમને તને પછી તો શું કેવું કઈ क्या बोलती पब्लिक જો હું પેલા કરી જોરી હવે કેમ ખાલી હોય એવું ઠીક તો થોડું ફોડવાની છે હા તો એડો ફોડતા હોય એવું તો હું જાઉં ત્યાં સુધી ફોડવા રોકેટ ઉડાડું એક બે કેવા ઉડે હાલ ના એ ઉડાડો રાતે હોય એવું હા તો લાય આમાં મૂકી દે તો જો જલેબી આવી ગઈ એટલે ખાઉં જલેબી આવી ગઈ અને જીસી જો જલેબી ખાઈ રહી ભાવે તા હા કેમ ચલો આપણે ખાઈએ ટેસ્ટ કરીએ કેવી છે ચલો હાલો તમારે પણ ખાવી હોય તો જલેબી બાહ ભાઈ લાયા નહીં છોકરી આવી ને મને નાવ પાણી મેલ્યું હે ના અત્યારે જ મૂક્યું હે તો જો ઓ ઠરી ગયું હાવ તો જો કે આપણે વાળ કપાઈને આવ્યા હતા પણ હજુ નાયા નહીં એટલે નાવું પડશે કે રાતે ઊંઘ નહીં આવે તો ચાલો હવે નહીં લઈએ ને પછી મળીએ લઈશ જય હાથ સસુરી થવાનું ડિબેટ કાઢે દે ના કઢાય ડોબા ડિબેટ લે બસ ડોબુ અન કે કોઠી કશી હતું ને ટીટો નતો આલ્યા અન કે કોઠી ડોબો કે ફૂટ્યો ટેટો આપણે આ ફોડ અને આ તો ટીટો બની ગયો બાકસી એ બસ ફોડ ના તને તો રોકી જ પછી હાલે પા વિડિયો જમા કર લે આ લે જાકે માર દો અમને કોઈ ટીટો નતું તો એ ખબર આવલી જારી આવે ને અહીં અમે જારી અમે નાખી જો લાઈક અને શેર કરી એ આમ કરને સિપ લાઈક કે મેં જગી હાથમાં જગી આમ કોઈ ના માર કે ઓલા અમને તોડે બધા अरे यार तो पोपट हो गया કરો સાફડા આવશે દિવાળી રહીને યા તો જો ગઈ આપણે નાવા જતા હતા પણ એની પહેલાં છે ને બારે થોડા કેટા ફોડીને આવતા રહ્યા છે હવે પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે જશું નાવા ગઈશ તો ચલો હવે મળીએ નહીં આ હે પિયુષ ભામાસર શું કે પિયુષ ભામાસર જગ્ગુ ભામા છે મોજ ને મોજ એટલે હરગાયો જો ગઈ રોકેટ હરગાયો હવે જો જાય અરે આવ જો કેવું ફૂટ્યું ગઈશ લોકેટ આખા અલગ થઈ ગયા ઓલું પડેલું જો એ એ પડેવા સાર નહીં ને કઈ હે તો જો ગઈશ પછી આપણે નહીં ને આવી ગઈ ને ચલો જઈશે ચલો ખાવાનું નહીં બચારે મને ભૂખ લાગી યાર मेरे को पता है કાંઈ નહીં કેવું મને ખબર છે કે યુ આર માય વ્લોગ સી તો પછી આપણે ખાવા માટે આવી ગયા છે જીસી તો જીસી છે શાક બનાવ્યો છે ફુલેવર ચલો ગઈશ તમારે ખાવું હોય તો જો બાકી इसमें क्या ओह पूरियो પેલામાં શું હોય एमा शू है माँ ओ मिठाई इतनी सारी तुम खा जाओगी हाँ तुम खा जाओगी इतनी सारी नहीं खाए मार को तो પેલામાંથી છાશ લાવો
આમાંથી શાક લાવો અને પેલાથી રોટલો લાવો, બસ આપણે તો એટલું જ જોઈએ ગઈશ, બીજું કાંઈ જોતું નહીં. બાકી આવું બધું આપણને નહીં ભાવતું. તો જો ગઈ સાહેબ દિવાળી છે અને આ બધું અમે જો લૂડો રમે રહી, આ બધું છોકરા ટેટા ફોડે રહે, હાય હાય ચકલી બોલ તમારા ઉડે રાખી ચકલી જો લૂડો રમવાનું ચાલુ. બારું કાઢો તો આજ ને ભલા આજ ને બહાર કાઢે લે આ જો અમારા ગામનો બલો શું છે પણ બધી વિડિયો આવતો નથી ખાલી કહેવાનું આવશે. જો આ બાજુ છોકરા ટેટા ફોડે ને. આ જવા દે તો જો કઈ સાંજે તમે જોયું કે આજે દિવાળી ને આપણે ફટાકડા ફોડ્યા અને સમય ગયા હતા અને તમે બ્લોગમાં જોઈ જશે તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.